અંકલેશ્વર આઈટીઆઈ ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 83 જેટલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ નવી દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ 27 જેટલા ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેલ્ટ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, પદ્માવતી સોલ્ટના એમડી લલિત ધોકા, ફોરશોક કેમિકલ કંપનીના એચઆર સમીર મહેતા અને આઈટીઆઈના પ્રિન્સિપાલ જેબી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે બાદ આઈટીઆઈના વિવિધ 27 જેટલા ટ્રેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 83 જેટલા તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં આઈટીઆઈના શિક્ષકો અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.